વિડીયોને લાઇક આપવાથી રાજેશ્રીને ખ્યાલ આવશે કે આ વિડીયો લોકોને ગમ્યો, તો વિડીયો ગમ્યો હોય તો લાઇક આપવાનું ભૂલતા નહીં. રાહ જોઈ રહ્યા હતા એ પરીક્ષાનો સમય આવી ગયો છે. ગુજરાતમાં ધોરણ 3 થી 8 માટેની વાર્ષિક પરીક્ષાઓની જાહેરાત થઈ ચૂકી છે. તો ચાલો જરા પણ સમય બગાડ્યા વિના આ પરીક્ષાઓની તારીખો અને એના નિયમોને એકદમ સરળ ભાષામાં સમજી લઈએ. તો મનમાં સૌથી પહેલો અને સૌથી મોટો સવાલ શું આવે? એ જ કે પરીક્ષાઓ ક્યારે છે અને એના નિયમો શું છે. ચાલો આપણે આ જ મુખ્ય પ્રશ્નોના જવાબ શોધીએ, જેથી બધી જ ગૂંચવણ દૂર થઈ જાય અને બધું એકદમ સ્પષ્ટ થઈ જાય. જુઓ, આ બધી માહિતી કોઈ આમ તેમથી નથી આવી. આનો આધાર છે ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલો એકદમ ઓફિશિયલ પરિપત્ર. તો ચાલો આપણે સીધા એ જ સત્તાવાર દસ્તાવેજમાંથી જ બધી વિગતોને સમજીએ. આ જુઓ, સ્ક્રીન પર જે દેખાઈ રહ્યું છે ને, એ જ સત્તાવાર પરિપત્ર છે. આપણે જે પણ વાત કરી રહ્યા છીએ એ બધી આ જ પરિપત્ર પર આધારિત છે. આ જ પરિપત્ર છે જે બધી શાળાઓ માટેના નિયમો અને ટાઈમટેબલ નક્કી કરે છે. તો ચાલો હવે આમાં શું ખાસ છે એને જરા ઊંડાણપૂર્વક સમજીએ. સારું, તો સૌથી પહેલા સૌથી અગત્યની વાત, પરીક્ષાની તારીખો. ચાલો શરૂઆત કરીએ નાના ધોરણોથી, એટલે કે ધોરણ 3 અને 4 થી. હવે આપણે આગળની સ્લાઇડમાં વિગતવાર ટાઈમટેબલ તો જોવાના જ છીએ, પણ એ પહેલાં આ જે ઓફિશિયલ દસ્તાવેજ છે એના પર એક નજર કરી લઈએ. બધી તારીખો આના પરથી જ લેવામાં આવી છે. તો ધોરણ 3 અને 4 માટે ખાસ ધ્યાન આપજો. પરીક્ષાઓ શરૂ થશે 6 એપ્રિલ સોમવારથી. પહેલું જ પેપર છે ગુજરાતીનું, પછી વારાફરતી ગણિત, પર્યાવરણ, હિન્દી અને છેલ્લે 10મી એપ્રિલે અંગ્રેજીનું પેપર. અને હા, સમય યાદ રાખજો, સવારે 8 થી 10. ઓકે, તો નાના ધોરણોની વાત તો થઈ ગઈ. હવે આગળ વધીએ અને જોઈએ કે ધોરણ 5 થી 8 માટે શું સમયપત્રક છે. ધોરણ 5 થી 8ની પરીક્ષાઓ શરૂ થશે 13 એપ્રિલ સોમવારથી અને ચાલશે 21 એપ્રિલ મંગળવાર સુધી. અહીં મુખ્ય વિષયો કયા કયા છે? ગુજરાતી, ગણિત, હિન્દી, વિજ્ઞાન, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન અને સંસ્કૃત. અહીં પરીક્ષાનો સમય છે સવારે 8 થી 11, એટલે કે પૂરા 3 કલાકનો. આ તારીખો ખાસ નોંધી લેવા જેવી છે. સારું, તારીખો તો આપણે જાણી લીધી, પણ પરીક્ષા લેવાશે કેવી રીતે? એના નિયમો શું છે? ચાલો હવે શાળાઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ બધા માટે જે મહત્વના નિયમો છે એને એકદમ સરળ ભાષામાં સમજીએ. હવે જુઓ, પ્રશ્નપત્રોની વાત કરીએ તો અહીં એક રસપ્રદ મિક્સ સિસ્ટમ છે. જે મુખ્ય વિષયો છે ને, જેમ કે ગુજરાતી, ગણિત, વિજ્ઞાન, એના પેપર્સ તો સીધા ઉપરથી એટલે કે કેન્દ્રીય સ્તરેથી આવશે. પણ અમુક બીજા વિષયો માટે શાળાઓને છૂટ છે કે તેઓ ઓફિશિયલ ફોર્મેટ પ્રમાણે પોતાના પેપર્સ તૈયાર કરી શકે છે. પણ એક વાત પાકી છે, જે ટાઈમટેબલ આપ્યું છે એ તો બધી શાળાઓએ ફરજિયાતપણે પાળવાનું જ રહેશે. હવે આ નંબર પર ખાસ ધ્યાન આપજો, 30%. આ કોઈ સામાન્ય આંકડો નથી. આ વર્ષની પરીક્ષામાં એક બહુ મોટો અને મહત્વનો ફેરફાર છે જે આ આંકડા સાથે જોડાયેલો છે. તો સવાલ એ છે કે આ 30% છે શું? એનો સીધો મતલબ એ છે કે આખા પેપરમાંથી 30% સવાલો એવા હશે જે સીધી ગોખણપટ્ટી પર આધારિત નહીં હોય. ના, એ પ્રશ્નો વિદ્યાર્થીની સમજણ, એની તર્કશક્તિ અને એને જે શીખ્યું છે એને જીવનમાં કઈ રીતે ઉપયોગમાં લઈ શકે છે એના પર આધારિત હશે. સાચું કહું તો આ એક ખૂબ જ મોટો અને સારો શૈક્ષણિક બદલાવ છે. પેપર ચેક કરવાની જે આખી પ્રોસેસ છે ને, એકદમ સ્પષ્ટ છે. આપણે એને 3 સહેલા સ્ટેપ્સમાં સમજી શકીએ. સ્ટેપ 1, ઉપરથી એટલે કે કેન્દ્રીય સત્તાવાળાઓ શાળાઓને પેપર્સ આપશે. સ્ટેપ 2, શાળાઓ આપેલા ટાઈમટેબલ મુજબ પરીક્ષા લેશે. અને સ્ટેપ 3, જે સૌથી અગત્યનું છે, વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓ શાળામાં જ ચેક થશે. સારું, તો હવે એ જોઈએ કે આ આખી પરીક્ષાની પ્રક્રિયા એકદમ સરળતાથી પાર પડે એના માટે કોને શું કામ સોંપવામાં આવ્યું છે, કોની શું જવાબદારી છે. અહીંયા કામની વહેંચણી એકદમ સ્પષ્ટ છે. જિલ્લા કક્ષાના અધિકારીઓનું કામ છે પેપર તૈયાર કરવા, એનું ફોર્મેટ નક્કી કરવું અને આખી પ્રક્રિયા પર નજર રાખવી. બીજી બાજુ શાળાઓની જવાબદારી છે પરીક્ષા લેવી, પેપર તપાસવા અને પછી એના માર્ક્સ ઓનલાઈન પોર્ટલ પર અપલોડ કરવા. એટલે કોઈ કન્ફ્યુઝન જ નહીં. અને હા, પરીક્ષા એકદમ યોગ્ય રીતે અને પારદર્શકતાથી લેવાય એના માટે એક મજબૂત મોનિટરિંગ સિસ્ટમ પણ છે.
પરિપત્રમાં સ્પષ્ટ લખ્યું છે કે સીઆરસી બીઆરસી કોઓર્ડિનેટર્સ ટીપીઈઓઝ અને ડાયટ સ્ટાફ જેવા અલગ અલગ અધિકારીઓ આખી પ્રક્રિયા પર બારીકાઈથી નજર રાખશે. અને છતાં પણ જો કોઈના મનમાં સહેજ પણ શંકા હોય તો પરિપત્રનું આ એક વાક્ય બધું જ સ્પષ્ટ કરી દે છે. સંબંધિત ધોરણોની ઉત્તરવહીઓ ચકાસવાની જવાબદારી શાળાની પોતાની રહેશે. આનાથી વધુ સ્પષ્ટતા શું હોઈ શકે? એટલે કે પેપર તો શાળા જ તપાસશે. તો ચાલો આટલી બધી ચર્ચા પછી 3 સૌથી મુખ્ય વાતો જે યાદ રાખવાની છે એ કઈ? નંબર 1, કેલેન્ડરમાં તારીખો માર્ક કરી લો 6 એપ્રિલથી 21 એપ્રિલ. નંબર 2, પેલો જે 30%નો નવો નિયમ છે લર્નિંગ આઉટકમવાળો, એના માટે તૈયાર રહેવું. અને નંબર 3, પેપર શાળામાં જ ચેક થશે. બસ આ 3 વાતો સૌથી અગત્યની છે. તો હવે જ્યારે બધું જ સ્પષ્ટ છે, તારીખો, નિયમો, આખી પ્રક્રિયા, ત્યારે હવે અસલી સવાલ એ છે કે વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો સૌ મળીને આની તૈયારી કેવી રીતે કરશે? આ એક વિચારવા જેવો પ્રશ્ન છે, ખરું ને? સૌને આવનારી પરીક્ષા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તમને જો રાજેશ ધ્રાંગીનો આ વિડીયો ખરેખર ગમ્યો હોય તો તમારી પાસે એક લાઇકની તો અપેક્ષા રાખી જ શકું.